જય માતાજી ને જય દ્વારકાધીશ ડાયરા ને. તો જો અત્યારે વાગ્યા છે 2 અને હું બધું બેઠો જાય છે ખોડામાં. એટલે આજ શું કહેવાય, પહેલાં સવારમાં આપણે એક માંડવી રેસીપી ગામમાંથી એ ફરવા ગયા હતા બધા, અને અત્યારે હાલે છે ખોડામાં ખવાનું કામ. આપણે જે ખાલી બાકી હતી તો બીજા બધા તો ખોડામાં જ છે, અને બે ઘાણે. અને ત્યાંથી બપોરો કરીને જો અત્યારે આવ્યા હતા અહીંયા કે નાસ્તો કરવો છે. બપોરો તો બધાને બાકી છે. બધું જલેબી લેવા ગયા હતા ગામમાં. આ થેલીમાં તો જલેબી છે, આપણે જલેબી ફાફડા ને એવું બધું આ થેલીમાં છે. જો હવે જઈને હાલ્યા જવી બધી જઈને નાસ્તો કરાવી દેવી, કેમ કે હવે આજ તો કાંઈ જાતું બાકી ઘરતા વીઘા જેવું બાકી રહ્યું છે. બાકી તો બધું કોઈ છે અલગ હાલે છે. પણ આમાં પૂછી ગયા પાંટામાં બધાને નાસ્તો કરાવી દેવી. અને હાલો તમને બતાવું આપણે થોડું. તો જો આમાં આપણે જલેબી ને ફાફડી છે આ થેલીમાં. આપણે બધાને નાસ્તો કરાવવાનો છે. બધાએ કામ અહીંયા જો અમારે જગુભા ને ભીખાભાઈ ને ભાઉભાઈ ને બટુક ને માસ્તર ને બધા જો છે. અને જો બધી ગાડીઓ પડ્યું. અને અહીંયા જો આપણે આ પડાની જે સિંગ હતી એટલા પડાની એનો ઢગલો આમાં છે. અને આ જો એનો પાલો બે આવડા એટલા પડાનો. આ પાલો આજનો અને આ છે એ પહેલાંનો છે. અને આજ જે હાલે છે જે અત્યારે ઉપલા પડાનું ખવું એનો પાલો જો અત્યારે આમાં આવે છે. અને આ ખેતર જો આખું કમ્પ્લીટ થઈ ગયું. આમાં કાલી શોક કાકાએ દાંતી હેંકી નાખી. તો આ બાજુ જો દાંતીને એવું બધું હાલી ગયું. આ ખાલી પાલો પડ્યો એટલે આમ નથી હાલ્યું. બાકી આમ પાલાના વાહેલા પગમાં ના બધે દાંતી હાલી ગઈ છે જીરું આવવાનું. એટલે તો હાલો આંચું હાલે એ બતાવી દઉં. તો જો આ બાજુ આપણે 2 ટ્રેક્ટર માંડવીના પાથરા હારવામાં છે. એક છે આપણે પાવરટેક જૂનું અને વારા છે. એટલે આમાં જો ઠીમભાઈ ને અમૃત્યાનો બેનો વારો છે. એટલે એ બે પાથરા ઓરે છે. અને અવુભાઈ માંડવીનો ઢગલો છે એમાં ખપાવેથી ઓળા કરે છે પાથરા. અને જો અમારે ભા અહીંયા બેઠા બેઠા સાણો આંકે છે. કેમ કે માંડવીનો વધારે ઉતારો છે એટલે સાણો સલકી જાય છે. આ ખેતરમાં આપણે ઉતારો એવો નથી આવ્યો ઓલા જેવો. એટલે ઢગલો આમ તો ઘણો થઈ ગયો છે, પણ એવું કાંઈ ખાસ થઈ નથી. અને અવસર જો અહીંયા ઢગલો પોવામાં છે. પાલો આ બાજુ કાલનો જે આગલો ઢગલો હતો એની માથે વ્યો જાય છે. અને માંડવી આ બાજુ આવે છે. અને જો બગલા રખડા છે અહીંયા બધી જીવડા ગોતે છે. અને જો આપણે આ ટ્રેક્ટર આવી ગયું આ બાજુ અશોક કાકા લઈને ફરીને ઓલી બાજુથી. હવે તો લાંબુ કાંઈ વધ્યું નથી, લગભગ છે થોડુંક 3-4 પાળિયાની સિંગ હોય એટલી વધી છે. બીજી તો બધી આવી ગઈ. એક આ ટ્રેક્ટરમાં બીજી પણ પડી એવું છે. અને જો હવે આ ટ્રેક્ટર તો થઈ ગયું છે ખાલી. આમાં કાંઈ લાંબુ વધ્યું નથી હવે. હાલો જો આ ટ્રેક્ટર હવે જગુભા જવા દેશે ઓલચો ને ઓલું ટ્રેક્ટર અહીંયા પાછું લાગી જશે. અને અમારે જો ભાઈ આ બધા આ બાજુ માંડવી ભેગી કરે છે પાછા. અને બીજા બધા જો અહીંયા બેઠા બેઠા મેચ ચાલુ થઈ ગઈ છે. જો મેચ ચાલુ થઈ ગઈ છે ફાઇનલ. અમારે ભીખાભાઈ મેચ જોવે. આવી જાવ ફાઇનલ જોવા. કોને પેલો દાવ લીધો? ભારત. હાલો ભારતે પેલો દાવ લીધો છે. ટોસ કોણ જીત્યું? ઓસ્ટ્રેલિયા. હાલો ઓસ્ટ્રેલિયા વાળાએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે. અને ભારતને આવ્યું છે બેટિંગ. એટલે આજ સાંજે આપણે શું કહેવાય મેચ જોવા થઈ જાય શું કહેવાય શોપિંગે જવાનું છે ઓઇલ મિલે. ત્યાં આપણે જે મોટું LCD છે એમાં શું કહેવાય ફોનથી કનેક્ટ કરીને જોવા જઈશું. સ્પેશિયલ દૂધની બરણી ચા ને એવું બધું નાખીને બનાવશું. એટલે આજ મેચ જોવા સાંજે ત્યાં આવી જવાનું છે. અમારે ભીખાભાઈ જો મેચ જોવા હાટું સ્પેશિયલ રોકાણા છે. નકર આજે ને ભાવનગર વ્યૂ જવાનું હતું. કા ભીખાભાઈ તો જો અત્યારમાં એને ફોનમાં ચાલુ કરી દીધી છે મેચ. એટલે આજ તો હવે એને જવાનું હતું, પણ કાલ સવારમાં વહેલા જવાનું રાખ્યું છે. મેચ જોવા હાટું ફાઇનલ જોવા સ્પેશિયલ રોકાવાનું છે એ કે. અને આપણે ત્યાં સાંજે
આ ખાવું પૂરું થાય એટલે નાસ્તો પાણી કરી લેવી. અને ત્યારે ઘાણેથી બે વ્યાયા હતા ઊન બટુક, એટલે અત્યારે વાલ બાપાને હતા. બાકી મારા બાપુની આ જ્યાં છે આપણે શું કહેવાય ઓટોમેટિક ઓણી જે આવે વાવવાની એ લેવા સાપ કરાવો. કેમ કે આપણે અહીંયા જીરું વાવવાનું છે અને બટુકને એને બીજું જીરું વાવવાનું છે. તો કીધું આપણે ઘરની ઓવણી આવી જાય એનથી જ મુહૂર્ત કરી દેવી. આપણે એક ઓવણી તો હતી પણ એ આપણે જે પાવર ટ્રેક્ટર આવ્યું ને ત્યારે જ લીધી હતી. એ તો શું કહેવાય લોખંડના પતરા ત્યારે આવતી જૂનવાળી, એટલે એ બધું વળી ગયું છે. એટલે અત્યારે જો હવે નવા ટ્રેક્ટર આવે છે એવી ઓવણી લઈ લેવી. તો એ આજ ગયા છે ઓવણી લેવા. એ હા સાયકલ લગભગ ઓવણી લઈને આવી જાય છે. અત્યારે ઘાણે વાલ બાપા છે ને હું બટુક બે જો બપોર ઉપર આવ્યા હતા ને અત્યારે આ લોકો નાસ્તો કરવાનો હતો બધું લેવા ગયા હતા. અને જો હવે આ થોડુંક બાકી રહ્યું છે એ પૂરું થાય એટલે નાસ્તો કરી નાખીએ. તો હાલો ડાયરો જો અત્યારે ભાઈ 8 અને આપણે વાળું પાણી કરીને જો કદમાં વ્યાયા છું ગુવા. અમારે રાજભાઈ તો ચાલુ એને બધું લઈને ગયા જશે ગુવા કોને મારા બાપુની ત્યાં. કેમ કે હમણાંથી મામાની ટ્રેક આવ્યો એ પછી અહીંયા કાંઈ ભૂતો નથી કે મારે ત્યાં હોવું છે. હમણાંથી રોજ જઈને બધા ત્યાં સૂતા હોય તો ત્યાં વ્યો જાય છે ગુવા. અને આપણે તે જો ગુવાની તૈયારી હાલે છે. કેમ કે આજ બપોરે તો એવી ગણતરી હતી આપણે વાડીએ હતા ત્યારે કે સાંજે કીધું મેચની આજ ફાઇનલ છે તો જોવા કીધું આપણે ઘાણે જે સીસીટીવી કેમેરાનું જે આપણે ટીવી છે LCD મોટું એમાં કીધું ત્યાં જઈને જોઈશું. પણ અત્યારે તો હવે શું કહેવાય મેચમાં એવું કાંઈ બહુ જેવું નથી. હવે અત્યારે એવું લાગે છે જોતા કે ભારત બહુ જીતે એવી શક્યતા નથી દેખાતી. કેમ કે રન એ લોકોને જાજા છે ઓસ્ટ્રેલિયાવાળાને અને શું કહેવાય વિકેટ એટલી કાંઈ ગઈ નથી. એટલે હવે બહુ રસ જેવો નથી મેચ જોવાનો. એટલે જો હવે બધા હુવાની તૈયારી કરવી છે. અને આજ આપણે અહીંયા પાંતામાં હલદ હાલતું હતું ત્યાં અમારે તો ખોરું લેવાઈ ગયું હતું. એ પછી અહીંયા ઓગળદાદાને એના પડામાં લઈને આવ્યા હતા. અને પછી વાલદાદાને જે નંતી કટકીમાં થોડું લેવાનું હતું એ આજ લેવાઈ ગયું છે. અને કાલ પાછું ઓગળદાદાનીના આપણે જે ઘાણાવાળું ખેતર રહ્યું જામફળીને એવું એમાં કાલે ચાલુ કરવાનું છે સવારથી એ સાંજ સુધીની હાલ છે. એટલે એને આપણે જે દાદાને ડેરી રહી એ ખેતરમાં અને ઘાણાવાળા એમાં કાલે નીકળી જાય છે આખો દી હાલે એટલે. અને આજ આપણે જો ઓલો દત્તાળા એક લેવા ગયા હતા મારા બાપુની. તો દત્તાળા ત્યાં સાંજે લગભગ 6:30-7 વાગે સાપુ વેરાવો લેવા ગયા હતા. એ લઈને આવી ગયા છે. એટલે એનું કાલ ફિટિંગ કામકાજ કરવાનું છે. કેમ કે પછી આપણે શું કહેવાય બધી લેવાઈ જાય એટલે જીરાને એવું વાવવાનું ચાલુ કરવાનું છે. એટલે અમારે જો આજ દાંતી તો કાલે ચોખ્ખાટે આંકી નાખી હતી. એટલે આજ દાંતે રાંપને એવું આંકવાની ગણતરી હતી. એટલે અત્યારે વાહુ ગયા તો ટ્રેક્ટરને એવું લઈને ગયા રાંપ મળે એટલે એમ કહેતા સવારમાં વહેલા જાગીને રાંપ આંક્યું છે. અને આપણે તે પાછું આજ સવારમાં જવાનું છે સંતોષને ગઢડા મૂકવા. કેમ કે એને ભાવનગર સ્કૂલે આજ જવાનું હતું પણ આજ કોઈ કંઈ ગયો નથી. એટલે કાલે સવારમાં વહેલા 5 વાગ્યાની એક બસ છે એટલે એમાં બેહાર દેવી. અને સ્કૂલનો ટાઈમ થાય અહીં ભાવનગર પૂજી જાય એટલે મારે જીત ત્યારે સવારમાં જવાનું છે ગઢડા સુધી મૂકવા કોલેજ. અને પાછું ત્યાંથી આવીએ અને પછી કાલે સવારમાં આપણે દત્તાળ ફિટિંગનું કામકાજ હોય પાઇપનું બધું ફિટિંગ કરવાનું એ બધું કરવાનું છે. આમ તો બધું ફિટિંગ કરીને જ ત્યાંથી આપ્યું છે ડાંગવાની ઓવણીના. પણ અમુક હમારને બે હમાર આવે. એક આગળ આપણે જે ઓવણી આવે એનો અને પાછલા ભાગમાં જે જીરું વાવવાની ઓવણી અલગ આવે એનો હમારને બધું ફિટિંગ કરવાનું છે. અને પછી અમુક કેની એવું બધું સેટિંગ કરવાનું એ બધું બાકી છે એ કાલે કરવાનું છે. એટલે હાલો આજે આપણે હવે આ વિડીયો કરીશું અહીંયા પૂરો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.